નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આણંદ જિલ્લાના તારાપુર વાસદ 6 લેન હાઈવે પરથી એક અત્યંત દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. બોરસદ નજીક આવેલી લાઇફલાઇન હોસ્પિટલ પાસે જિલ્લા ટ્રાફિક શાખાની સરકારી કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આજે સવારના સમયે તારાપુર વાસદ 6 લેન હાઈવે પર બોરસદ પાસે આવેલી લાઇફલાઇન હોસ્પિટલ આગળથી પસાર થઈ રહેલા એક્ટિવા સવાર જિગ્નેશ પટેલને જિલ્લા ટ્રાફિક શાખાની ગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા એક્ટિવા ચાલક જિગ્નેશ પટેલનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડું ઉડી ગયું હતું. ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને મૃતકના દેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ વાનની ટક્કરથી થયેલા અકસ્માત અંગે હાલ ફરિયાદ દાખલ થઈ છે કે કેમ તે અંગે કોઈ વિગતો સામે આવી નથી, પરંતુ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.